જો ડોડા રાખવાનું સકરડા ઓલા કરીને કરે છે. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. રોજનું રૂટીન કામ કરી નાખ્યું અને હજી તો રાબિયા નથી આવી. કેટલા વાગ્યા હશે જોઈને કહીશ કેટલા વાગ્યા કાંઈ ખબર નહીં. અત્યારે તો ફોન મારા હાથમાં છે ને ઘડિયાળ અમારી છે ને શું ખબર મશીન ઘડિયાળનું મશીન છે ને જો પતી ગયું. ઘડિયાળ અમારી ઓલી થઈ ગઈ, બંધ થઈ ગયેલી છે. રાબિયાની એમ કે સેલ નખાવો કે અમારા ઘરેથી ઓલું ઘડિયાળ ના ઘડિયાળ નહીં તો ઓલું કહેતી હતી શું કહેવાય અગરબત્તી મસરની ઘડિયાળ તે આનંદી એની હારે લઈ આવે. કેટલા વાગ્યા આમાં એમ કેમ કે અમારે ઘડિયાળ નથી ને તો ફોનમાં તો જોતા જ હોય પણ તોય તી. અને હે ને સૂર્ય ભગવાન છે જો ઉગી ગયા છે સૂર્ય દાદા. કાલ તો જો એટલા સડ્યા પછી અમારે એટલા સડે ને જો એટલા ત્યારે અમારે એમ તો દેખાય પણ ખારું. હાલો અમારે કબૂતર જવો ઘૂ 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 બોલે છે નકરો અવાજ કરે છે ઘૂ ઘૂ. જો બંધ થઈ ગયું ને બંધ થઈ ગયું કબૂતર. સારું હાલો તો મારે છે ને એલસીડીનું કટિંગ કરવાનું છે તો હું એલસીડીનું કટિંગ કરવા માંડું. આજે હું બોલી ને એ કાંઈ મને મગજમાં નથી. અને અમારો વિડીયો તમને ગમે ને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં રાબિયા આવવાની છે તો સારું હાલો તો હું કટિંગ કરવા માંડું ફટાફટ. નકર હમણાં આવી જાય ને તો થોડુંક કટિંગ એ બાકી છે મારે. એલસીડીનું બુટીનું કરવાનું છે કટિંગ તો હું બુટીનું કટિંગ કરવા માંડું. પછી હમણાં આવે ને રાબિયા ત્યારે તમને મળાવું બરોબર. અમારે બુટી પૂરી થવા આવી છે. હજી બસો તો એમ તો બાકી છે અને બપોર થવા આવે ને ત્યારે વિડીયો બધાને કહી છે રાબિયા કેમ છો. મીત તો અમારી ઈસકો ખાઈ છે અને રુદ્રને મૂકવા ગયેલા છે અને અમારે છે ને બુટી પૂરી થવા આવી છે. હા જો ઉપર જમવાનું લઈને આવ્યા છે એ ઉપર કમિત. આજે અમે અહીંયા બેહીને જમશું કા કેમ કે નીચે હે ને રસોડાવાળા હિસાબ કરવા આવ્યા. મારે હાવ રસોડામાં જઈને એ લોકો હિસાબ કરવા આવ્યા કામી. કેમ આપડીને હે જોઈ લે હાલો હવે ખાવા બે સાથ તો અમે બધા ખાઈ લઈએ. ત્યારે પણ હું ડીશ નથી લઈ આવી તો હવે અમે જમી લઈએ. રાબી આવી ગઈ છે. હા તો ચાલો પેલા સા ત્યાંથી પીતા લે ઉતારું જો લ્યો હવે હું રેલી સાટ. એ તારી ભલી થાય મારા કપડા શું કામ લૂસવા આવ્યો. લે આઈસ્ક્રીમ લઈ આવ્યો છે જો મિત કમિત. અને મિત રુદ્રનો આઈસ્ક્રીમ અહીંયા પડ્યું છે મને આપતો જો ને મિત મને ખવડાવશે આઈસ્ક્રીમ. 1 મિનિટ આમ ખમ ઘડીક વાર ખમ મિત મને આટલું આપે આટલું મોઢામાં હું લઈ લઈશ મિત. એમાં એ તારી ભલી થાય રવા દો હું કાંઈ આમ તો જોઈ આઈસ્ક્રીમ નો ખબર આવે. દે ઉભો મને ખાવું તો બસ હવે આમ મૂકો. પપ્પાને દે કોઈ નહીં ખાવા મને લાવ તો મીઠા દેતો અડધો ખાઈશો મસ્ત છે. હા તો બીજું એક ન લેતું હોય આવી જા જોઈ લે ઠેકડા મારે. મેં એને ડોડા બાફા મૂક્યા છે જો મુકાઈ ખાઈ લઈએ. દૂધ અહીં લઈ આવીશું ખાલી કાં લાલા ને લેવા જવાના છે ઉપર. દૂધ તો હું લઈને લઈ આવીશું હવે અમે ખાઈ લઈએ. આપી દીધું બાકી લાઠિયા ને હૂક જો આ લાઠિયા કેટલાના હે 200 રૂપિયા 500. હૂક ટીકામાં નાખવાના હૂક છે. હાલો તો હવે અમે છૂંટી લઈએ ખાઈ લઈએ. જો ગાંઠિયાનું શાક અને
એ રીંગણા બટેટા ટમેટા ને વટાણાનું શાક છે. અને જો લાલા ભગવાનનું દૂધ પીડ્યું છે. લાલા ભગવાન લેવાઈ ગયેલો છે દૂધ, હજી લઈ નથી. ક્યાં લેવાઈ ગયેલો છે? નથી. ક્યાં ભાઈ ક્યાં વયો ગયો? અમે દોડાનું કુકર અહીંયા લેતા આવ્યા છીએ. અને અમારે લાલા ભગવાને જમી લીધું, પણ અમે બધાએ જમી લીધું ને તો એને અમે બધાએ જમી લીધું ને તો હું બોલવાને ત્યાં રુદ્રો છે ને મને ભૂલવાડી દે, જે બોલવાનું હોય ને એ હતી. તો અમે ડોડો ખાવા ઉપર લઈ આવ્યા ને તો લાલા ભગવાને અમે અમારે લાલા ભગવાનને બેયને આપી દીધા છે ડોડો ખાવા. જેવું બે લાલા વાતો કરતા જાય ને ખાતા જાય, પણ બે ને હારવાર બેહાડવાના હોય. તમે ઊંધા છો બે. ગરમ છે કેમ? શું કરશો બોલ? પોકડી છે એમાં એમ તો કઈક લઈ લે, જબલું કે કોછી કે એવું કઈક, તો એમાં આપવું તો થાય. બે ભાઈ છે ને લાલા ભગવાન રાખવા હાટું છે ને બાંધે પાછા કે મારો લાલન, ઓલો કે મારો લાલન. લાલા ભગવાન એક હોય પણ એને કેટલી વાર કીધું કે એક જ લાલા ભગવાન હોય, પણ આમાં મારે એકે ને લાલા ભગવાન હું બે નું જ કઉ છું, એકે ને છે નહીં એમ તો કઉ હું. તમે જો છો જો ઘડીકમાં રગ ઊંચી થઈ ગયા. આમ જો જો આન માથે ઓલું કુકર નું ઓલું માર્યું. જો ડોડા રાખવાનું સકરડા ઓલા કરીને કરે છે. હા ખાવાનું જોઈએ ને કઈ થોડું. અને અમારે મીત ને છે ને ગોઠણ ફાટેલ છે, જુઓ બે ગોઠણ જોવો એને દેખાય છે. રુદ્રા ના પડીશો તો હવે કે અમારો વિડીયો લાઈક કરજો શેર તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. રામા પીરે ગયા હે સારું. રવિવારે પહાડ હંકેલો થયો બધાય, તપાસો એટલો પહાડ થઈ ગયો. અને આ હે ને અમારે ઠંડુ પાણી જ ડાયરેક્ટ પીવે છે. ઓલામાં નાખી દે ને, ઓલી બોટલ નાખી દે ને એમાં બોટલ લઈ લે નાખી દે. મમ્મી છે ને પાણીની બોટલ ફ્રીજમાં રાખી દે, એ પછી કેરબામાં નાખી દઈએ ને એટલે ઠંડુ, એટલે એમ કે બરફ જામી ગયેલો હોય ને એ બરફ નહીં નાખવાનું, બોટલ આ ઠંડી નાખી દે. કરુદ્રા